આકાશવાણી ભુજ સમાચાર શીતલ વૈષ્ણવ વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, અવકાશમાંથી સલામત રીતે પૃથ્વી પર પરત આવેલા ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા પર દેશને ગર્વ છે. ગઈકાલે આકાશવાણી પરથી પ્રસારિત થયેલા મન કી બાત કાર્યક્રમમાં શ્રી મોદીએ આ વાત કહી. તેમણે કહ્યું, ઓગસ્ટ 2023માં ચંદ્રયાન 3ના સફળ ઉતરણથી બાળકોમાં વિજ્ઞાન પ્રત્યે રુચિ વધી છે. બાળકોમાં નવીનતાને પ્રોત્સાહિત કરવા શરૂ કરાયેલા ઇન્સ્પાયર માનક અભિયાન હેઠળ દરેક શાળામાંથી 5 બાળકોની પસંદગી કરાય છે. આ દરેક બાળકો નવા વિચાર સાથે આવે છે. અત્યાર સુધી લાખો બાળકો આ અભિયાનમાં જોડાવા અંગે શ્રી મોદીએ આનંદ વ્યક્ત કર્યો. શ્રી મોદીએ અમદાવાદમાં રિવરફ્રન્ટ પર થયેલા સફાઈ અભિયાને સૌનું ધ્યાન ખેંચ્યું હોવાનો પણ ઉલ્લેખ કર્યો. શ્રી મોદીએ આગામી દિવસોમાં આવતા તહેવારો અંગે પણ લોકોને શુભેચ્છાઓ પાઠવી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે રાજા ચોલ અને રાજેન્દ્ર ચોલનો વારસો ભારતની ઓળખ અને ગૌરવનો પર્યાય છે. શ્રી મોદીએ કહ્યું કે તેમની પ્રવૃત્તિઓ એક પવિત્ર પ્રયાસ સમાન છે અને એક ભારત શ્રેષ્ઠ ભારતનું પ્રતીક છે. પ્રધાનમંત્રી ગઈકાલે તમિલનાડુના ગંગાઈ કોંડા ચોલાપુરમ ખાતે સંસ્કૃતિ મંત્રાલય દ્વારા આયોજિત આદિ તિરુવતી રાય ઉત્સવના સમાપન સમારોહમાં સભાને સંબોધિત કરી રહ્યા હતા. પ્રધાનમંત્રી મોદીએ ભારતના મહાન સમ્રાટોમાંના એક રાજેન્દ્ર ચોલાના માનમાં એક સ્મારક સિક્કો પણ બહાર પાડ્યો હતો. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ વ્યસનને સૌથી મોટી સમસ્યા ગણાવતા તેની સામે સૌને સાથે મળી લડવા અપીલ કરી. તેમણે પાયાના શિક્ષણને આત્મસાત કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો. અમદાવાદની ગુજરાત વિદ્યાપીઠ ખાતે ગઈકાલે યોજાયેલા ગુજરાત નઈ તાલીમ સંઘની સામાન્ય સભા, દ્વિવાર્ષિક સંમેલન અને રાજ્ય કક્ષાની સંગોષ્ઠી કાર્યક્રમમાં શ્રી માંડવિયાએ આ વાત કહી. તેમણે લોકોને સફળ થવા અંગે માર્ગદર્શન આપ્યું. રાજ્ય સરકારે ગુજરાતને દેશનું કૃત્રિમ બુદ્ધિમત્તા AI એનેબલ્ડ ગવર્નન્સ લીડર એટલે કે AI સક્ષમ શાસન આગેવાન બનાવવા AI અમલીકરણની કાર્ય યોજનાને મંજૂરી આપી છે. રાજ્ય સરકારને અદ્યતન AI ક્ષમતાઓથી સજ્જ કરવા સમયસીમાની રૂપરેખા તરીકે આ કાર્ય યોજના કામ કરશે. તેમજ સેવા વિતરણ, ઉત્તમ નાગરિક જીવનની સુનિશ્ચિતતા, જીવનમાં ગુણવત્તા વૃદ્ધિ સાથેની સમૃદ્ધ નવીનતાપૂર્ણ AI માળખાનું પણ સર્જન થશે. બંગાળની ખાડીમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમના પ્રભાવથી ઉત્તર અને મધ્ય ગુજરાતમાં અતિવૃષ્ટિ જેવી સ્થિતિનું સર્જન થયું છે. છેલ્લા 24 કલાકમાં 30 જિલ્લાના 181 તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં ગઈકાલ સુધી મોસમનો કુલ સરેરાશ વરસાદ 58% નોંધાયો છે, જેમાં સૌથી વધુ કચ્છ વિસ્તારમાં 64% અને સૌથી ઓછો સૌરાષ્ટ્ર વિસ્તારમાં 54% જેટલો નોંધાયો છે. જિલ્લામાં પણ 5 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. દરમિયાન ગઈકાલે વરસાદના વર્તારા વચ્ચે સવારથી જિલ્લાના મોટા ભાગના વિસ્તારમાં ધાબળિયો માહોલ છવાયો હતો. છૂટાછવાયા છાંટાને બાદ કરતા ક્યાંય પણ નોંધપાત્ર વરસાદ વરસ્યાના અહેવાલ મળ્યા નથી. બીજી તરફ માછીમારોને આગામી 31 જુલાઈ સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. પવિત્ર શ્રાવણ માસના આજે પ્રથમ સોમવાર નિમિત્તે વિવિધ સ્થળોએ શ્રાવણી લોકમેળાનો આરંભ થશે. ભુજ નજીક જડેશ્વર મહાદેવના સ્થાનક સુરલભીટ ખાતે આજે સવારથી જ ભાવિકોની ભીડ જામી છે. આજે સાંજથી દર સોમવાર 11, પૂનમ અને અમાસના પર્વ પ્રસંગે મેળા ભરાશે. ઘણા શિવ મંદિરોમાં આજે સાંજે મહાઆરતી, શિવસ્તુતિ સહિતના કાર્યક્રમો યોજાશે. શિવાલયોને રોશનીથી શણગારવામાં આવ્યા છે. ભારતીય ટીમે ભારે સંઘર્ષ પછી ઇંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટ અનિર્ણિત કરવામાં સફળતા મેળવી છે. માન્ચેસ્ટર ખાતેની મેચમાં ઇંગ્લેન્ડના 669 રનના સ્કોર સામે ભારતે બીજા દાવમાં પડકાર ઝીલી લઈ 4 વિકેટના ભોગે 425 રન કર્યા હતા. સુકાની શુભમન ગિલે 103 રન, રવિન્દ્ર જાડેજાએ 107, વોશિંગ્ટન સુંદરે 101 અને KL રાહુલે 90 રન કર્યા હતા. ઇંગ્લેન્ડ 2 વિરુદ્ધ 1 મેચ સાથે સરસાઈ ધરાવે છે. અને આ સાથે આજનું સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.